આચાર્યશ્રી, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, આપની સંસ્થાએ અત્યારે જે સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં છે એવો એક વિષય પસંદ કરીને જે પરિસંવાદનું આયોજન કર્યું છે એ ઘણું ઉપયુક્ત અને પ્રાસંગિક છે. એનું આયોજન કરવા માટે આપ સૌને સૌપ્રથમ ધન્યવાદ આપું છું. આ પરિસંવાદમાં આપ સૌએ કીનોટ એડ્રેસ આપવા માટે, બીજરૂપ વક્તવ્ય આપવા માટે આપ સૌએ મને નિમંત્રિત કર્યો એ માટે પણ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે આ વિષયને મૂળગામી રીતે સમજવો છે. એ સમજવા માટે થઈને આપણે 3 મુખ્ય વસ્તુ જે તમારી સેમિનારમાં તમે બરાબર મુખ્ય મુદ્દા રૂપે લીધા છે તે લઈને આપણે વાત કરવી છે કે ભારતીય જ્ઞાન પરંપરા, એની લેગસી શું છે, એની પાછળ લોજિક શું છે અને એમાંથી શું લર્ન કરવાનું છે. આ 3 વસ્તુ છે તે આપણે બરાબર ધ્યાનમાં રાખીને આજનું આ વક્તવ્ય છે તે આપણે ગોઠવીશું. સૌથી પહેલી વાત આપણે સમજવાની છે તે એ છે કે આપણી કેન્દ્ર સરકારે શિક્ષણની નીતિ છે એની પુનર્રચના કરી અને એની અંદર બધી વિદ્યા શાખાઓમાં ભારતીય જ્ઞાન પરંપરાનું એક પ્રશ્નપત્ર, એનું અધ્યયન અધ્યાપન અવશ્ય થાય એવો અનુરોધ રાખ્યો, એવો આગ્રહ રાખ્યો. તે સહેતુક હતો. શા માટે સહેતુક છે? એટલા માટે કે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એ સમય કલ્ચરલ રિવાઇવલનો છે, સાંસ્કૃતિક પુનર્જાગરણનો છે. અને એ સાંસ્કૃતિક પુનર્જાગરણમાં સભાનપણે જાગીને આપણે એક મુદ્દા ઉપર આવી પહોંચ્યા છીએ અને તે એ છે કે આપણા પોતાના કૂળ અને મૂળ ક્યાં રહેલા છે. આપણે એની સાથે નાભિનાળ સંબંધથી જોડાયેલા છીએ કે આપણે એનાથી વિચ્છેદ પામી ચૂક્યા છીએ. આ વાત આપણા ધ્યાન ઉપર આવી, તેના ઘણા કારણો છે. એ કારણોમાં પણ આપણે ઉતરવું છે અને આપણે આખો વિષય છે તેને સમજવો છે. આખા દેશની અંદર અત્યારે આ ભારતીય જ્ઞાન પરંપરા એ વિષય ઉપર એટલા માટે થઈને ચર્ચાઓ, વ્યાખ્યાનો, પરિસંવાદો, કાર્યશાળાઓ જે ચાલી રહી છે, અનેક લેખો લખાય છે, અનેક પ્રવચનો અને વ્યાખ્યાનો થાય છે, તેનું મૂળ કારણ આ છે. તો આ વિષયને આપણે સમજવા માટે થઈને 3-4 રીતે આપણે કામ કરીશું. તમને ખ્યાલ હશે કે કોઈ એક વિષયને બરાબર સાંગોપાંગ સમજવો હોય, અશેષ રીતે સમજવો હોય તો આપણે 4 પ્રશ્નો સીધી રીતે પૂછી શકીએ. વોટ, વેન, વાય અને હાઉ. આ વિષય શું છે? આ વિષય ક્યારનો છે? આ વિષય જે છે તે શા માટે છે? અને આ વિષય એનાથી આપણને શું ફાયદો થવાનો છે? તો આપણે આ 4 મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને જોવું છે કે ભારતીય જ્ઞાન પરંપરા એટલે શું? એ ક્યારે શરૂ થઈ? કોના દ્વારા શરૂ થઈ? એ જ્ઞાન પરંપરા છે એની અંદર કયા ગ્રંથો છે અને કયા ચિંતકો અને સર્જકો અને સંપાદકો છે? અને એ જ્ઞાન પરંપરા છે તેનાથી અવગત થવા માટે થઈને, તેને ભણવા ભણાવવા માટે થઈને શા માટે આપણે આગ્રહ કરી રહ્યા છીએ, અનુરોધ કરી રહ્યા છીએ, એની પાછળનો તર્ક શું છે? અને છેવટે આપણે જાણવું છે કે આખી જ્ઞાન પરંપરા આપણે આત્મસાત કરીશું તો એમાંથી આપણે શીખવાનું શું છે, આપણે શું લર્ન કરવાનું છે. તો આ 4 વાત આપણે એની અંદરથી સ્પષ્ટ કરવી છે ને આખા વિષયને આપણે એકદમ ક્લિયર કટ સમજી લેવો છે. સૌથી પહેલી વાત જે સમજવાની જરૂર છે તે એ છે કે એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ જ મોડા અસ્તિત્વમાં આવ્યા, પણ એક દેશ તરીકે આપણે ઘણા પ્રાચીન છીએ. ભલે ભારત એવું નામ ત્યારે નહોતું, ભારત વર્ષ હતું, જંબુ દ્વીપ હતું, એવા જૂના નામો હતા. પણ અંગ્રેજો આપણે ત્યાં આવ્યા ત્યાં સુધીમાં આપણા દેશની અંદર
નાના નાના ભૂમિભાગો ઉપર રાજ કરતા શાસકો હતા, જેને આપણે દેશી રજવાડાઓ કહીએ છીએ, પ્રિન્સલી સ્ટેટ્સ કહીએ છીએ. એ સૌ પોતપોતાની રીતે પોતાનું રાજ કરતા હતા. ક્યારેક સંપ કરતા હતા, ક્યારેક સંઘર્ષ કરતા હતા, અને એમ અરસપરસ થોડો ઘણો વ્યવહાર હતો, પણ એ સિવાય એને એક સૂત્રે બાંધી રાખનારું કોઈ તત્વ નહોતું. અંગ્રેજોએ આવીને ધીરે ધીરે કાયદા અને વ્યવસ્થાનું શાસન આપણે ત્યાં સ્થાપ્યું, અને 250 વર્ષ સુધી આપણા ઉપર જે શાસન કર્યું એણે, એ દરમિયાન એણે જે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી, એમાં આપણને જે કંઈ અધ્યયન અધ્યાપન કરાયું, એનાથી આપણામાં આ સ્વદેશી ભાવના અને સ્વતંત્રતાની ભાવના જાગૃત થઈ, અને આપણને સમજાયું કે પરતંત્રતા અને ગુલામી કેટલી બુરી ચીજ છે, આપણું કેવું શોષણ થઈ રહ્યું છે, અને આપણે આપણા દેશને મુક્ત કરવો જોઈએ, આઝાદ કરવો જોઈએ. 1947માં આપણે આપણા દેશને આઝાદ કરાવ્યો, અને આઝાદ કર્યા પછી આપણા દેશની અંદર આપણે આપણી સરકાર રચી, લોકતાંત્રિક સરકાર રચી, અને આપણો રાષ્ટ્રધ્વજ, આપણું રાષ્ટ્ર બંધારણ, આપણું રાષ્ટ્રગીત, આપણા રાષ્ટ્રીય ચિહ્નો, આપણી રાષ્ટ્રીય કરન્સી, આપણું રાષ્ટ્રીય સૈન્ય, આ બધું જ આપણે ઊભું કર્યું, ને આપણે એક રાષ્ટ્ર તરીકે આપણો પોતાનો વિકાસ કરવાનું શરૂ કર્યું. ભલે રાષ્ટ્ર તરીકે આપણે મોડા અસ્તિત્વમાં આવ્યા, પણ દેશ તો આપણો અતિ પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિવાળો છે. જગતની જે પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓ ગણાય છે, તે ગ્રીસની, રોમની, બેબીલોનની એવી જે સંસ્કૃતિઓ છે, તે કાળક્રમે ધીરે ધીરે ક્ષીણ થતી ગઈ છે. એનું સાતત્ય એક સરખું સચવાયું નથી. જ્યારે જગતની આ એકમાત્ર ભારતીય સંસ્કૃતિ એવી છે કે છેક પૌરાણિક કાળથી માંડીને આજના અનુઆધુનિક કાળ સુધી સતત વિકાસશીલ રહી છે, સતત ગતિશીલ રહી છે, અને એના જે જુદા જુદા તબક્કા છે, પૌરાણિક, પ્રાગૈતિહાસિક, ઐતિહાસિક, અર્વાચીન, આધુનિક, અનુઆધુનિક, એ બધા જ તબક્કાઓ દરમિયાન પણ એની વચ્ચે કોઈ ક્ષીણતા આવી નથી, એની વચ્ચેનું સાતત્ય ભંગ નથી થયો, વિચ્છેદ નથી થયો. તો સમજવાનું એ છે કે એને એક સૂત્રે બાંધી કોણે રાખ્યો? આ દેશની અંદર આપણી પ્રજામાં વિવિધતા કેટલી બધી છે. ભાષાની વિવિધતા, પ્રાંતની વિવિધતા, ખાનપાનની વિવિધતા, પહેરવેશની અને વસ્ત્ર પરિધાનની વિવિધતા, રીત રિવાજની વિવિધતા, ત્યાંથી માંડીને સમગ્ર જીવનશૈલીની અંદર એટલી બધી વિવિધતા છે કે આ એક દેશની પ્રજા છે એવું આપણને લાગે નહીં. અને છતાંય એથી વધારે આશ્ચર્ય પ્રમાણ આપણને કરાવનારી વસ્તુ તો એ છે કે આપણા દેશ ઉપર ભૂતકાળની અંદર અનેક વિધર્મી અને વિદેશીઓએ આક્રમણો કર્યા. આપણા દેશમાં આર્યો આવ્યા, આપણા દેશમાં પારસીઓ આવ્યા, આપણા દેશમાં મોગલો આવ્યા, આપણા દેશની અંદર હુણો આવ્યા, શક્કો આવ્યા, આપણા દેશની અંદર પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, કેટલા બધા આતતાઈઓ અને આતંકવાદીઓ આવ્યા. અને છતાંય આપણા દેશની સંસ્કૃતિને એ લોકો ભ્રષ્ટ નહીં કરી શક્યા. આપણા દેશની પ્રજા ભાંગી નહીં, તૂટી નહીં, વિખરાઈ નહીં. તો એને એક સૂત્રે બાંધી રાખનારું તત્વ કયું છે? કઈ એવી તાકાત હતી, કઈ એવી શક્તિ હતી કે ભારતીય સંસ્કૃતિ છે તે આ રીતે નષ્ટ ભ્રષ્ટ ન થઈ શકી? તો એ રીતે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલમાં આવે છે કે આપણી સંસ્કૃતિનો જે પાયો છે તે ધર્માવલંબી છે, અને આપણી સભ્યતા અને સંસ્કૃતિ એને બાંધી રાખનારું બળ જે છે, એક સૂત્ર જે છે, તે આપણી આસ્તિકતા છે. ભારતીય પ્રજા પંડે અને વિચારે સંપૂર્ણપણે આસ્તિક અને ધાર્મિક પ્રજા છે. ભલે આપણી ઉપર વિદેશી અને વિધર્મીઓના પ્રભાવો પડ્યા છે, આપણા ખાનપાનમાં, પહેરવેશમાં, રીત રિવાજમાં, જીવનશૈલીમાં એને કારણે અનેક પરિવર્તનો આવ્યા છે, પણ એક ચીજ આપણી છે તેને એ લોકો બદલી નથી શક્યા, અને તે આપણી અંદર રહેલી જે આધ્યાત્મિક ભૂમિકા છે તેને, અને આપણી અંદર રહેલી જે આત્મીયતા અને આસ્તિકતા છે તેને આપણે ગુમાવી નથી. તો આ આપણી સંસ્કૃતિનું સાચું હાર્દ છે. હવે એને કારણે આ દેશની અંદર ખૂણે ખૂણે
એવા સંતો, ભક્તો, કવિઓ અને આચાર્યો આવ્યા કે જેણે જે સમયે શાળાઓ અને વિદ્યાપીઠો બહુ ઓછા હતા અથવા નહિવત હતા, જે સમયે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો ઓછા હતા, એવા સમયે આ પરદેશી ધૂસરીની અસર હેઠળ આપણી ચેતના મૂર્છિત ન થઈ જાય એટલા માટે થઈને એની વાટ એને સંકોરવાનું, એની ઉપર સગ ન ચડી જાય એ સાચવવાનું કામ આ બધા સંતો, ભક્તો, કવિઓ અને આચાર્યોએ કર્યું છે. તમે જુઓ, દેશનો એકેય ખૂણો એનાથી ખાલી નથી. પછી રામાનંદ હોય, કબીર હોય, તુલસી હોય, સુરદાસ હોય, નરસિંહ હોય, મીરા હોય, ભીમ હોય, વેમન હોય, દાદુ, દયાળ, કરીમ, ત્યાંથી માંડીને ભીમ, વેમન અને લલ્લેશ્વરી કે કાનો માત્ર કે એવી તમે ચારે બાજુ જોશો તો દેશની અંદર અસંખ્ય આવા ભક્ત કવિઓ થયા છે જેણે આપણા દેશની અંદર આપણી આ ધાર્મિકતા, આસ્તિકતા અને આપણી જે પોતાની સાંસ્કૃતિક એકતા છે એને જાળવી રાખવાનું કામ કર્યું છે. અને બીજી એવી એજન્સી છે તે આચાર્યોની છે. આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્ભાચાર્ય, વિજ્ઞાન ભિક્ષુ, ચૈતન્ય મહાપ્રભુ, આ બધા લોકોએ જન્મ્યા ગમે ત્યાં, મોટાભાગના તો આચાર્યો દક્ષિણમાં જન્મ્યા છે, છતાંય આખા દેશની અંદર એ લોકો પરિવ્રાજક થઈને પરિક્રમા કરતા રહ્યા છે અને આપણી દેશની અંદર ભાગવત સપ્તાહો કરી, પ્રવચનો આપી, ધર્મ અને શાસ્ત્રો છે તેની સમજૂતી આપીને આપણી પ્રજાની ચેતનાને મૂર્છિત થતી અટકાવી છે આ લોકોએ. આજે આપણે ત્યાં રાજકીય એકતા નથી, પોલિટિકલ યુનિટી નથી. ભૂતકાળમાંય આપણે ત્યાં રાજકીય એકતા ક્યારેય નહોતી અને છતાંય આપણા દેશની પ્રજા ટકી રહી છે, વિખરાઈ નથી. તેનું મૂળ કારણ આ છે કે આપણી સાંસ્કૃતિક એકતા ઘણી બધી મજબૂત છે. દેશનો કોઈ પણ ભાગ હોય તે એક સરખા તહેવારો ઉજવે છે, એક સરખા પર્વો ઉજવે છે અને એક સરખી જીવન દૃષ્ટિ રાખીને જીવી રહી છે. તો આપણી સાંસ્કૃતિક ધરોહર અને આપણી જ્ઞાનની વિરાસત એ એટલી મજબૂત છે કે જેને કારણે આપણો દેશ એની સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટભ્રષ્ટ નથી કરી શક્યો. પણ એ કરનાર અને એને આટલી સમૃદ્ધ કરીને આપણા માટે મૂકનાર કોણ હતું? એ હતા આપણા પૂર્વજો. જે પૂર્વજો સદીઓથી આપણી અંદર આપણા માટે થઈને એક આખું જીવનનું વ્યાકરણ રચીને મૂકી ગયા છે. દુનિયામાં એકમાત્ર આપણી પ્રજા એવી છે કે જેની પાસે ગ્રામર ઓફ લાઈફ એમના પૂર્વજો અને વડવાઓએ મૂકેલું વ્યવસ્થિત છે. દાખલા તરીકે 4 વર્ણ, 4 આશ્રમ, 4 પુરુષાર્થ, 5 ભૂત, 5 તન્માત્રાઓ, 10 ઇન્દ્રિયો, ત્યાંથી માંડીને તમે જોશો 9 નિધિઓ, 8 સિદ્ધિઓ, ત્યાંથી માંડીને 11 રુદ્રો, 12 આદિત્યો, 9 વસુઓ, આ બધું તમે જોશો. જેમ જેમ ઊંડા ઉતરીને જોશો તેમ તમે કે આખા જીવનનો રોડ મેપ તૈયાર કરીને એ લોકોએ આપણને આપ્યો છે. અને એને કારણે આપણે આજે જે કંઈ છીએ તે છીએ. તો આ બધું જ્યારે આપણે બેકગ્રાઉન્ડ રૂપે, ભૂમિકા રૂપે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી સભ્યતા અને સંસ્કૃતિ એ વિકસિત થતાં થતાં એવા પણ એમાં યુગો આવી ગયા કે જે સુવર્ણ યુગો હતા. ગુપ્ત વંશના સમયમાં આપણા દેશે આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કેટલો બધો વિકાસ સાધ્યો હતો કે આપણે ત્યાં એમ કહેવાતું હતું કે અહીંયા જાણે કે સોનું ઉગતું હતું. આ શસ્ય શ્યામલા જે ભૂમિ છે એ ભૂમિ છે તે અત્યંત સમૃદ્ધ, શ્રી અને સૌરભથી ભરેલી હતી. તો આવો આપણો દેશ અને આવી આપણી પ્રજા અને આપણી સભ્યતા અને સંસ્કૃતિ હતી, એના ઉપર કુઠારાઘાત કોણે કર્યો? એક સમયે જેણે પોતાનો સુવર્ણ યુગ જોયો હોય એ દેશ, એનો રકાસ, વિકાસની બદલે એનો રકાસ કેમ થયો? એની પ્રગતિની જગ્યાએ એની અવગતિ કેમ થઈ? એ રીતે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આખો મધ્યયુગ એ આપણા દેશ ઉપર વિધર્મીઓ અને વિદેશીઓના આક્રમણોનો રહ્યો છે. ખાલી 10 જેટલા તો મુસ્લિમ આતંકવાદીઓ આપણે ત્યાં આવ્યા છે. મોહમ્મદ ગિઝની અને મોહમ્મદ ઘોરીથી માંડીને તમે જો જોશો તો મધ્યકાળ દરમિયાન સતત આપણી ઉપર એ લોકો આવ્યા છે. અને એ જ રીતે
આપણે ત્યાં શકો આવ્યા છે, હુણો આવ્યા છે, આપણે ત્યાં આફ્રિકન લોકો આવ્યા છે, આપણે ત્યાં પોર્ટુગીઝો આવ્યા છે, પારસીઓ આવ્યા છે, આપણે ત્યાં અંગ્રેજો આવ્યા છે, મુગલો આવ્યા છે. તો આ બધા જ્યારે આવે છે ત્યારે પોતપોતાની સંસ્કૃતિ લઈને, પોતપોતાની જીવનશૈલી લઈને આવે છે, પોતપોતાના ગમા અણગમા લઈને આવે છે. પણ ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા એ છે કે સૌને પોતાના ઉદરમાં એ સમાવે છે. એક સમન્વયશીલતા, શાંતિ ચાહના એ આ સંસ્કૃતિની વિશેષતા છે. અને વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા એ પણ એની એક વિશેષતા છે. એટલે સંભાવ અને સમદૃષ્ટિ વડે એણે બધાને પોતાનામાં સમાવ્યા છે. હા, નાના મોટા પ્રશ્નો ઊભા થયા છે, પણ એને કારણે કોઈ મોટા ધર્મયુદ્ધો થયા હોય, એને કારણે મોટો આંતરવિગ્રહ થયો હોય એવી પરિસ્થિતિ ક્યારેય આવી નથી. તો એના મૂળ કારણમાં જે છે કે આપણું ધરાતલ બહુ મજબૂત છે. આપણા પૂર્વજો એણે માત્ર આપણને જમીનનો, જર ઝવેરાતનો અને ધનનો જ વારસો નથી આપ્યો, જ્ઞાનનો પણ અત્યંત સમૃદ્ધ એવો વારસો આપ્યો છે. અને એ વારસાનું આપણે આગળ વહન કર્યું છે. તમે જુઓ કે જે જમાનાની અંદર આટલા બધા સંસાધનો નહોતા અને છતાંય ઓરલ ટ્રેડિશનથી, કંઠ પરંપરાથી એક મુખેથી બીજા મુખે, બીજા મુખેથી ત્રીજા મુખે એમ કરતાં કરતાં આપણા સુધી આ જ્ઞાન છે તે પહોંચ્યું છે. તો કોણ હતા એ બધા જ જ્ઞાન આપનારા અને કેવા કેવા ગ્રંથોથી, કેવા કેવા શાસ્ત્રોથી આપણી ભારતીય જ્ઞાન પરંપરા ઊભી થઈ છે તેની વિગતોમાં આપણે જઈશું એટલે તમને ખ્યાલ આવશે. ભારતની સંસ્કૃતિની એક વિશેષતા એની પરંપરાની પણ છે. એ આનંદો બહુ ઉજવે છે, પ્રત્યેક દિવસને તહેવારમાં ફેરવી નાખ્યો છે, પણ એણે કેટલીક પરંપરાઓ, ગુરુ શિષ્ય પરંપરા જેમ છે, સાસુબહુ પરંપરા જેમ છે, જન્મ મરણ અને પરણની જેમ કેટલીક પરંપરાઓ છે, વાસ્તુ અને વર્ષીની જેમ કેટલીક પરંપરાઓ છે, એવી કેટલીક પરંપરાઓ એણે ઊભી કરી છે. એમાંની એક પરંપરા જે છે તે જ્ઞાનની છે. તો આપણા પૂર્વજોએ જ્ઞાનને માટે થઈને જે સંજ્ઞા ઘડી હતી એ સંજ્ઞા હતી વિદ્યા. અને બે પ્રકારની વિદ્યાઓનો એમણે નિર્દેશ કર્યો હતો, એક પરાવિદ્યા અને એક અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા, આત્માની વિદ્યા, આપણી અંદર રહેલો જે જગત છે તેની વિદ્યા. અને અપરાવિદ્યા એટલે આપણી બહારનું જે જગત છે ને એ જગતમાં જેટલા વિષયો છે, જે રહસ્યો ને સત્યો કે હકીકતો છે તેની વિદ્યા. તો આ બંને પ્રકારના વિજ્ઞાનો આપણા પૂર્વજોએ આપણા માટે થઈને બહુ જ વિકસાવ્યા છે. સેજ એનો ખ્યાલ તમને આપું તો પણ તમને ખ્યાલ આવશે કે આ જે પરંપરા છે એણે આપણને વેદો આપ્યા, ઉપવેદો આપ્યા, વેદાંગો આપ્યા, ઉપનિષદો આપ્યા, 14 દર્શનો આપ્યા. આ પરંપરાએ આપણને પુરાણો આપ્યા, આ પરંપરાએ આપણને સૂત્ર ગ્રંથો આપ્યા, આ પરંપરાએ આપણને મહાકાવ્યો આપ્યા, કથા ગ્રંથો આપ્યા. અને એટલા બધા આપણને સમૃદ્ધ કર્યા છે કે જેને કારણે આપણે દુનિયાની કોઈ પણ પ્રજાથી, જ્ઞાનથી આપણે ઊણા નથી, ઊણા ઉતરીએ એવી પરિસ્થિતિ નથી. દાખલા તરીકે 4 વેદો, તો એ વેદોમાં તમે જો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, એ ચારેય વેદોની અંદર એમણે અનેક સંહિતાઓથી, મંત્ર સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો, એવા 4 વિભાગ દ્વારા એમણે આપણને આખા જગતના તત્વો, સત્વો અને જીવોનું સંપૂર્ણ જ્ઞાન છે તે આપણને ઉપલબ્ધ કરાવી આપ્યું છે. આજે જેને આપણે એન્સાઇક્લોપીડિયા ઓફ અમેરિકાના કે એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા એમ જે કહીએ છીએ એવા એ એન્સાઇક્લોપીડિયા છે. જ્ઞાનના અદ્ભુત કોષો છે, સંગ્રહો છે, જેની અનેક ઉપશાખાઓ છે. તો તમે જુઓ કે ઉપવેદો રૂપે એને કારણે આપણી પાસે જે વિકસ્યા છે એ પણ 4 કેવા સરસ મજાના શાસ્ત્રો છે. એણે ગાંધર્વ વેદ છે, એણે અર્થવેદ છે, એણે આયુર્વેદ છે, અને એને એની સાથે છે તે શસ્ત્રવેદ એટલે કે ધનુર્વેદ. એવી રીતે ઉપવેદો પણ આપણને આપ્યા છે. એણે 6 જેટલા વેદાંગો આપણી પાસે આપ્યા છે. એમાં શિક્ષા છે, વ્યાકરણ છે, નિરુક્ત છે, જ્યોતિષ છે, એવા બધા વેદાંગો આપીને આપણને એ વિદ્યાઓની અંદર પણ કેટલા બધા સમૃદ્ધ કર્યા છે. ત્યાર પછી આપણે પુરાણો ઉપર આવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું. 18 મુખ્ય પુરાણો, 18 ઉપપુરાણો, એવા 36 પુરાણો કેવળ હિન્દુના
એ સિવાય જૈન પુરાણો જુદા. તો એ બધા પુરાણોની અંદર એમણે આપણને સમજાવ્યું કે આ સચરાચર સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું, ક્યારે કર્યું, કેવી રીતે થયું, કયા ઉપાદાનો વડે થયું અને કયા એના યુગો છે, કયા એના લોક છે, કયા એના લોકપાલ છે, કયા એના દેવ અને દેવીઓ છે અને ક્યારે એની અંદર છે તે વિકાસ થાય છે, ક્યારે રકાશ થાય છે અને ક્યારે એની વિનષ્ટિ થાય છે, એનો લય થાય છે. તો તમે જુઓ કે બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવત પુરાણથી માંડી વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, વાયુ પુરાણ, અગ્નિ પુરાણ, ગરુડ પુરાણ, કુર્મ પુરાણ, એમ કરતાં કરતાં ઈશ્વરના અવતાર વિશેના પુરાણો અને એની સાથે જન્મથી માંડીને મૃત્યુ સુધીની બધી ઘટનાના પુરાણોમાં પણ ભરપેટ આપણી માટે થઈને આપણને વિજ્ઞાન આપ્યું છે, આપણને જ્ઞાન આપ્યું છે. તો એટલા વારસાથી આપણે અટક્યા નથી. એ દરમિયાન જે બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો છે વિકસ્યા, એની અંદર બ્રાહ્મણોમાં કર્મકાંડનું જ્ઞાન આપણને આપ્યું સંપૂર્ણપણે. આરણ્યકોની અંદર આપણને જે છે તે ઉપાસના, આરાધના, સાધના અને ભક્તિ છે તેનું જ્ઞાન આપણને આપ્યું અને ઉપનિષદોની અંદર આપણને જ્ઞાન સંપૂર્ણપણે આપ્યું. આપણી સંસ્કૃતિ એમ માને છે કે જ્ઞાનનો અર્થ છે આત્મજ્ઞાન. જ્યાં સુધી જાતને જાણીએ નહીં ત્યાં સુધી આપણે સાચા અર્થમાં જ્ઞાની નથી. જગત વિશે, જીવન વિશે, જગત અને જીવનના તત્વો, સત્વો અને જીવો વિશે તમે જે જાણો છો એ માહિતી છે, એ જ્ઞાન નથી. જ્ઞાન છે તો આત્મજ્ઞાન છે. જ્યારે તમે તમારી જાતને ઓળખો છો, સમજો છો, નો થાય સેલ્ફ, હું કોણ છું, શા માટે મારું આ જગતની અંદર અવતરણ થયું છે, તો અવતરણ થયું છે તો મારા ધર્મ અને કર્મ કયા છે, એ વસ્તુ જ્યારે તમે સમજો છો ત્યારે તમે સાચા જ્ઞાની છો. તો એ જ્ઞાનને માટે થઈને એક જ બ્રહ્મમાંથી સમસ્ત જગતની રમણા, એનો વિલાસ અને પાછું એમાં જ એનું વિલીન થવું, એ આખી વાત જે ઉપનિષદોએ જે રીતે સમજાવી છે તે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વિચારની કેટલી સૂક્ષ્મ, કેટલી ઊંડી અને કેટલી વિશાળ એવી ભૂમિકાએ આપણે છીએ. દુનિયાભરના મહાન વૈજ્ઞાનિકોએ આપણા શાસ્ત્રોનો આધાર લઈને પોતાના વિજ્ઞાનો અને પોતાના તર્ક વિકસાવ્યા છે, પોતાના સંશોધનો વિકસાવ્યા છે અને એમણે કબૂલ કર્યું છે કે વિચારનો આવો વૈભવ, વિચારનો આવો વારસો જગતની કોઈ પ્રજા પાસે નથી જેવો ભારતની પાસે છે. એણે રામાયણ, મહાભારત એવા મોટા ગજાના કાવ્યો આપણને આપ્યા. જૈનોમાં વસુદેવ હિન્દી આપ્યું, બૌદ્ધોનું જાતક કથાઓ આપી અને જૈનોમાં અસંખ્ય કથાઓ જેમ કે ઉપમિતિ ભવ પ્રપંચ કથા, તરંગલોલા કથા છે, ત્રિપુર સુંદરીની કથા છે અને એવા બીજા મહાકાવ્યો સંસ્કૃતના જે રચાય, કાલિદાસના હોય, એ ભારવીના હોય, એ માઘના હોય, એ બીજા કવિઓના હોય, તો એ બધા જ જ્ઞાનના સમૃદ્ધ ભંડારો છે. તો આ બધા વડે એમણે આપણી સામે જે જ્ઞાન મૂક્યું છે તે જ્ઞાન સર્વતોમુખી છે. જીવનનું કોઈ ક્ષેત્ર, જીવનનો કોઈ પક્ષ, જીવનનો કોઈ અંશ એમણે બાકી નથી રાખ્યો વિચારવાનો. દાખલા તરીકે માણસને જોઈએ સૌથી પહેલી કઈ વસ્તુ, તો અન્ન, વસ્ત્ર અને આવાસ. તો એણે કૃષિશાસ્ત્ર રચ્યું છે અનાજ ઉગાડવા માટે. વસ્ત્ર માટે વસ્ત્ર વણાટ વિદ્યા, હેન્ડલૂમ જેને આપણે કહીએ છીએ, હાથ વણાટ, એની આખો વિકાસ કર્યો છે. એની વિદ્યાનો ઢાકાની મલમલ એક વીટીમાંથી પસાર થઈ જાય એટલી વિખ્યાત હતી એ જમાનામાં. અને ભવન નિર્માણની કળા છે તે એટલી બધી વિકસાવી હતી. તો સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય, નાટ્ય, સંગીત અને સાહિત્ય, એ બધી લલિત કળાઓમાં જે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે એના તો ખાલી ઉદાહરણો આપણે આપીશું તો પણ તમને ખ્યાલ આવશે કે દેશમાં જેટલા ઊંચા પર્વતો છે એની ઉપર જે રીતે મંદિરો બાંધ્યા છે. જે જમાનામાં ક્રેન નહોતી, જે જમાનામાં ટેકનોલોજીના સાધનો નહોતા, ત્યારે આવડી મોટી શિલાઓ લઈ, આવડા મોટા ગુમ્મટો બાંધીને કેવી રીતે એણે મંદિર બનાવ્યા હશે એની તમે કલ્પના નથી કરી શકતા. બીજી બાજુ તાજમહાલનું તમે જોશો સ્થાપત્ય, તમે કુતુબ મિનારનું જોશો, લાલ કિલ્લાનું તમે જોશો, અજંટા ઇલોરાની ગુફાઓ તમે જોશો અને પેલો ગોલકોંડા ફોર્ટ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણી પાસે આ બધી વિદ્યાઓ કેટલી બધી હતી. આજે કુતુબ મિનારમાં જે લોખંડથી એણે ઊભો કર્યો છે એને આટલા વર્ષોમાં, આટલી સદીઓમાં કાટ નથી લાગતો. એ લોખંડ ઉપર તડકો પડે છે, વરસાદ પડે છે, ઠંડી લાગે છે, છતાં એને કાટ નથી લાગતો. વૈજ્ઞાનિકો હજી સમજી શકતા નથી કે આ કઈ વિદ્યા હશે કે જેને કારણે લોઢાને કાટ નથી લાગતો. તો તમે જુઓ કે એ રીતે બધા જ વિજ્ઞાનો છે તે એમણે વિકસાવ્યા છે અને એ વિજ્ઞાનો વિકસાવીને પછી એમણે આપણને દર્શન ગ્રંથો આપ્યા.
તો સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એવા હિન્દુ દર્શનો, જૈન દર્શન, બૌદ્ધના 4 દર્શનો, ચાવાર્ક દર્શન અને ત્યાર પછી સૌર દર્શન અને ગાણપત્ય દર્શન જેવા 14 દર્શન શાસ્ત્રો વિકસાવીને એણે આપણને એક સાથે તત્વ મીમાંસા આપી છે, સત્તા મીમાંસા આપી છે, જ્ઞાન મીમાંસા આપી છે, આચાર મીમાંસા આપી છે. સ્મૃતિ ગ્રંથો એટલા બધા રચ્યા છે જે આપણા સાચા ધર્મના એ વિજ્ઞાનો છે. તે આપણે જુઓ તો 65 જેટલા ઋષિ મુનિઓએ આપણે ત્યાં સ્મૃતિ ગ્રંથો લખ્યા છે. એટલે શ્રુતિ, સ્મૃતિ અને સંહિતા. તો સંહિતાઓમાં વેદ, શ્રુતિમાં બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા, અને આ જે છે સ્મૃતિ ગ્રંથો એની અંદર મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ. ભાગ્યે જ કોઈ એવો ઋષિ હશે કે જેણે આવા સ્મૃતિ ગ્રંથો રચ્યા ન હોય. એ કોડ ઓફ કન્ડક્ટના ગ્રંથો હતા. કેવી રીતે જીવન જીવવું જોઈએ, જીવનમાં વિચાર, ઉચ્ચાર અને વાણી કેવા હોવા જોઈએ, જીવનના કયા તબક્કે કઈ ઉંમરે શું કરવું જોઈએ, એનું આખું વિજ્ઞાન, આચાર વિજ્ઞાન, વ્યવહાર વિજ્ઞાન આપણી પાસે ઘડીને આ સ્મૃતિ ગ્રંથોમાં, ધર્મ ગ્રંથોમાં એમણે આપ્યું છે. તો જીવનના 4 પુરુષાર્થો એણે ગણ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મના અનુપાલન માટે ધર્મશાસ્ત્ર, અર્થ છે એના ઉપાર્જનને માટે અર્થશાસ્ત્ર, અને એની અંદર રાજશાસ્ત્રનો પણ સમાવેશ કરી લીધો. કામની તૃપ્તિ અર્થે કામશાસ્ત્ર, વાત્સાયને જેમ કામસૂત્ર રચ્યું અને રતિ રહસ્ય અને બીજા ગ્રંથો ઘણા ઋષિમુનિઓ રચ્યા તે રીતે, અને મોક્ષ શાસ્ત્ર છે એ આખું રચીને આપણી સામે લોકોએ મૂક્યું છે. એથી આગળ વધીને આપણે જોઈએ તો સૂત્ર ગ્રંથો એટલા બધા લખ્યા છે. એ બ્રહ્મસૂત્ર છે, એ યોગ સૂત્ર છે, કામસૂત્ર છે, એની સાથે ધર્મસૂત્ર છે, એની અંદર નીતિ સૂત્રો છે, કલ્પસૂત્રો છે, ગુહ્ય સૂત્રો છે. કેટલા બધા સૂત્રાત્મક ગ્રંથો આપીને આપણને આ બધું નોલેજ છે તે તેમણે આપ્યું છે. અને જ્ઞાન જ્યારે એની પરાકોટીએ પહોંચ્યું છે ત્યારે જીવનનું સંપૂર્ણપણે આચરણ કેવું હોવું જોઈએ, જીવનની કળા કેવી હોવી જોઈએ, જીવનને સફળ અને સાર્થક કરવા માટે થઈને માણસે શું કરવું જોઈએ અને શું સમજવું જોઈએ, એનું જ્ઞાન આપવા માટે ગીતાઓ લખી છે. તો તમે જુઓ કેટલી ગીતાની આપણે ત્યાં પરંપરા છે. અને માત્ર સંસ્કૃતમાં જ નથી, ભારતની અર્વાચીન ભાષાઓમાં પણ ગીતાની એટલી પરંપરાઓ છે. તો ભગવદ્ ગીતા, અષ્ટાવક્ર ગીતા, ઉદ્ધવ ગીતા, કપિલ ગીતા, સતી ગીતા, અવધૂત ગીતા, ગુરુ ગીતા, ત્યાંથી માંડીને સેંકડો ગીતાઓ, જૈનોએ પણ ગીતાઓ લખી છે. અને આ બધું આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલા મોટા છે તે. આપણને આ બધા જ એમણે જ્ઞાનના ગ્રંથો આપ્યા છે આપણને. સૌથી મોટું કામ જે આપનું કર્યું મધ્યકાળ દરમિયાન તે આપણા આચાર્યોએ કર્યું. દક્ષિણમાંથી જન્મેલા શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય, ત્યાંથી માંડીને આખી આચાર્યોની જે પરંપરા ચાલી, જેનો મેં આગળ ઉલ્લેખ કર્યો કે આખા દેશની અંદર ફરીને પરિવ્રાજક થઈને એમણે આપણને જ્ઞાનનો પ્રબોધ કર્યો. તો એને કારણે દ્વૈતવાદ, કેવલાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ એવી જે ફિલસૂફીઓ એની અંદરથી વિકસી, એની અંદરથી બુદ્ધિ પ્રમાણ્યવાદ જે રીતે વિકસ્યો, જે રીતે ગૌરાંગ સંપ્રદાય અને કેટલાય ધર્મ સંપ્રદાયો જે રીતે વિકસ્યા, અને પછી એ ઉપરાંત હિન્દુ ધર્મ ઉપરાંત જૈન, બૌદ્ધ અને શીખ ધર્મ પણ ચોથો આપણે ત્યાં જન્મ્યો, એના શાસ્ત્રોનું પણ નિર્માણ થયું. ત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં આ લોકોએ એવી મોટી જ્ઞાન સંપદા આપણા માટે ઊભી કરી દીધી છે કે આપણી પરંપરા અત્યંત ઉજળી અને તેજસ્વી છે. એ બધા ગ્રંથોના નામ તો આપણે શું લઈએ, પણ કેવા કેવા વિષયમાં એ લોકોએ ગ્રંથ રચ્યા છે તેની માત્ર નામોલ્લેખ આપણે કરીશું તો પણ તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે એમણે કાવ્યશાસ્ત્ર રચ્યું છે, કોષશાસ્ત્ર રચ્યું છે, ખગોળશાસ્ત્ર રચ્યું છે, એમણે આહારશાસ્ત્ર, અંકશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, છંદશાસ્ત્ર, છાયાશાસ્ત્ર, ચિત્રશાસ્ત્ર, ગજશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, તુરગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, મલ્લશાસ્ત્ર, માલિનીશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર, મેન્દ્રજાળશાસ્ત્ર, માનસશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, રત્નશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, લોકવિદ્યાશાસ્ત્ર, લિપિશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, વિષશાસ્ત્ર, આપણે ત્યાં વર્ણશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સિદ્ધિશાસ્ત્ર, વાતાવરણશાસ્ત્ર, કેટલા બધા વિષયો છે તેના શાસ્ત્રો એમણે રચ્યા છે. અને જ્યારે એક નજર નાખીએ છીએ કે આ બધા શાસ્ત્રો રચનારા કોણ છે, ત્યારે આપણે
સામુદ્રિક શાસ્ત્રો, સૌદામિની શાસ્ત્ર, સૂપ શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, હસ્તપ્રત શાસ્ત્ર, એમ શાસ્ત્રોની ગણના કરવા બેસીએ ને, અને હજુ તો કેટલાય શાસ્ત્રો હસ્તપ્રત ભંડારોની અંદર હસ્તપ્રતો રૂપે પડ્યા છે. હજુ હિમાલયની અંદર કેટલાય એવા નગરો છે ને એવા સ્થાનો છે કે, અને દેશમાં પણ એવા હસ્તપ્રત ભંડારો છે કે જેની અંદર લાખોની સંખ્યામાં હસ્તપ્રતો પડી છે, જે આજ સુધી સૂર્યપ્રકાશ જોઈ નથી શકી. અને એમાં કેવા કેવા વિષયના શાસ્ત્રો, જ્ઞાનના શાસ્ત્રો, વિદ્યાના શાસ્ત્રો છે એ જે આપણે બહાર લાવી શક્યા નથી. એટલે ભારત સરકારે એક આખું હસ્તપ્રતનો વિભાગ કરવો પડ્યો છે, અને 50 લાખ હસ્તપ્રતો તો એ ખોળવાના પ્રયત્નો શરૂ કર્યા છે. એનું ડોક્યુમેન્ટેશન કરવું, એની જાળવણી કરવી, એને ઉકેલવી, એને આધુનિક ભાષામાં મૂકી ભાષાંતર કરવું, એનો પ્રચાર પ્રસાર કરવો, એવું મોટું કામ, ગંજાવર કામ પણ ભારત સરકાર છે તે કરી રહી છે. તો કોણે આ બધા ગ્રંથો લખ્યા છે? આટલા બધા શાસ્ત્રો જીવનના, જે સમયે લખવાના આટલા સરળ સુગમ સાધનો નહોતા, જે સમયે આપણી પાસે નહોતા ટેબલ ખુરશી, નહોતા આપણી પાસે આવા બોલ પેન કે ઇંક પેનના સાધનો, નહોતા આપણી પાસે આપણું ઓરલ ડિક્ટેશન લેતા આજના આધુનિક એવા જે આપણી પાસે ફોન છે, ફેક્સ છે, આપણી પાસે જે રીતે કમ્પ્યુટર્સ છે, ઇન્ટરનેટની સુવિધાઓ, એવી કોઈ સુવિધા નહોતી. અને છતાંય જ્ઞાનના આટલા બધા ગ્રંથો એ લોકોએ રચ્યા છે. એના રચયિતાઓ કોણ હતા એવું આશ્ચર્ય સેજે આપણને થાય. તો એ ચિંતકો, એ વિચારકો, એ લેખકો, એ સંશોધકો, એ સંપાદકો કોણ હતા એની પણ એક નામાવલી જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. મોટા ભાગના એ આપણા બધા જ ઋષિમુનિઓ અને આપણા ગુરુઓ હતા. તમે જાણો છો કે ભારતમાં એક પ્રથા છે કે માણસને એનું કુળ હોય, માણસને એનો વંશ હોય, માણસને એનું ગોત્ર પણ હોય. તો કુળ માતા આપે, વંશ પિતા અને પિતૃ આપે, ગોત્ર ગુરુ આપે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એનું ગોત્ર છે તે હંમેશા ગુરુના નામથી જ શરૂ થતું હોય. કાં અત્રિ ગોત્ર હોય, કાં ભારદ્વાજ ગોત્ર હોય, કાં કશ્યપ ગોત્ર હોય, કાં કોઈ ઋષિ મુનિના નામનું હોય જે એમના મૂળ ગુરુ હોય, જ્યાંથી એમણે આ વંશ અને કુળે આખી જ્ઞાનની વિદ્યાની સાધના કરી હોય. તો એવા બધા ઋષિ મુનિઓ, તો બ્રહ્માજીની પાસે સૌથી પહેલું જેને જ્ઞાનનું સર્જન કર્યું અથવા તો શિક્ષણ લીધું એ નારદજી હતા. ત્યાર પછી બ્રહ્માના બીજા માનસ પુત્રો સનત કુમારો, ત્યાર પછી વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, વાલ્મીકી ઋષિ, વેદવ્યાસ ઋષિ, યાજ્ઞવલ્ક ઋષિ, યાસ્ક ઋષિ, યેલ, વૈશંપાયન, જૈમિની, સુમંતુ, ભાર્ગવ, સુકેશા, અગ્નિવર્મન, ભર્તૃહરિ, જનક, દેવોદાસી, ગાર્ગાયન, મહિદા સૈત્રેય, ઉદાલક, આરુણી, વરુણ, માંડુક્ય, પીપલાદ, પ્રવાહણ, સત્યકામ, ઋગ્વાર એકવ, કૌટિલ્ય, સાંડિલ્ય, શાક્યાયન, ગર્ગાચાર્ય, ભીમસેન, અશ્વિની કુમાર, કુમારસ્વામી, કાર્તિકેય, શાક્તાયન, મલ્લમુનિ, વીરબાહુ, વરુણદેવ, મુંજાલ, વાઘભટ્ટ, ઋષ્યશૃંગાચાર્ય, બાલખિલ્ય ઋષિ, માતંગ ઋષિ, કણિક ઋષિ, અગત્ય ઋષિ, કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, ભારદ્વાજ ઋષિ, કણાદ ઋષિ, નાગાર્જુન, બોધાયન, આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, વિદ્યારણ્ય સ્વામી, ચરક મુનિ, સુશ્રુત મુનિ, ધન્વંતરી મુનિ, સુરપાલ, નારાયણ, વાત્સાયન મુનિ, ભરત મુનિ, ભામહ, રાજશેખર, આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુંતક, ક્ષેમેન્દ્ર, દંડી, જગન્નાથ, વિશ્વનાથ, હેમચંદ્રાચાર્ય. જેમ જેમ તમે વિચારતા જશો તેમ તેમ આવા ચિંતકો, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાહિત્યકારો, હજી સાહિત્યકારોનું તો એકનું પણ આપણે નામ લીધું નથી, પણ આપણા કાલિદાસ, આપણા ભવભૂતિ, આપણા ભારવી, આપણા આ પ્રકારના માઘ અને કેવા કેવા આપણે ત્યાં સમર્થ એવા ભૂતકાળની અંદર આપણા સાહિત્યકારો પણ થયા છે કે જેણે અનેક ગ્રંથો રચ્યા છે. સંસ્કૃત આપણી અર્વાચીન બધી ભારતીય ભાષાઓની દાદીમાં છે. તેમાંથી જ પાલી, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી, એમ જૂની મરાઠી, પછી અર્વાચીન મરાઠી અને અર્વાચીન ગુજરાતી એમ ભારતીય ભાષાઓનો વિકાસ થયો છે. તો
દ્રવિડ કુળની ભાષા અને આર્ય કુળની ભાષા, એવા બે કુળમાંથી આખા ભારતની બધી ભાષાઓ વિકસી. દક્ષિણની ચારે ચાર ભાષાઓ, એની અંદર પણ એટલા બધા ગ્રંથો છે કે જે તો હજી આપણે તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાથી પરિચિત ન હોવાને કારણે એના ગ્રંથો અને એના શાસ્ત્રોથી આપણે જાજા પરિચિત નથી, પણ એમણે પણ સમૃદ્ધ કેટલા બધા શાસ્ત્રોનું સર્જન કર્યું છે અને આપનું આખું જે છે તે જ્ઞાનનું એક આખું શાસ્ત્ર છે તે વિકસાવીને આપ્યું છે. તો આ આખી આપણે ત્યાં પરિસ્થિતિ છે. પરંપરા એવી હતી કે બાળક 12 વર્ષનું થાય ત્યારે એને ગુરુકુળમાં મોકલવામાં આવતું હતું ને 24 વર્ષની ઉંમર સુધી ગુરુને ત્યાં રહીને એ વિદ્યા અને શિક્ષણની પ્રાપ્તિ કરતું હતું. જીવનના 12 વર્ષને આપણી પ્રજામાં એક તપ કહેવામાં આવ્યું છે. એક તપ સુધી એણે બ્રહ્મચાર્ય અવસ્થાનું પાલન કરી અને ગુરુકુળમાં રહી અને ગુરુ સોંપે તે બધું જ કામ, અને ત્યાં ગુરુ જે છે તે સમગ્ર જીવનનું વ્યવહારિક જ્ઞાન આપતા હતા. એટલે કે જીવનમાં ઉપયોગી એવા બધા વિષયોનું તો જ્ઞાન આપતા હતા, પણ એની સાથે સાથે કશબ, કરામતો એ પણ બધી શીખવતા હતા. આજના અર્થમાં જેને આપણે કૌશલ્યો કહીએ છીએ, જેને આપણે ટેકનિક્સ કહીએ છીએ, એ પણ બધી શીખવતા હતા. એટલે 64 કળાઓ એનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. એટલે એની અંદર ખેતી કેમ કરવી એ પણ આવતું હતું, પશુપાલન કેમ કરવું એ પણ આવતું હતું, ગૌ સંવર્ધન કેવી રીતે કરવું એ પણ આવતું હતું, અને એની અંદર જે છે તે વસ્ત્રો કેમ વણવા અને કેવી રીતે ભણવું, કેવી રીતે જીવન જીવવું એ બધું જ શીખવવામાં આવતું હતું. તો એવી આખી ગુરુકુળ પરંપરા જે છે આપણી, એ પરંપરાનો છેદ કેમ થયો? જ્યારે એ ઇતિહાસમાં આપણે ઉતરીએ છીએ ત્યારે આપણને બહુ દુઃખ થાય છે કે વેપાર કરવાના ઈરાદાથી આવેલી અને શાસક બની જવાની મેલી મુરાદ ધરાવતી અંગ્રેજ પ્રજા અને પોર્ટુગીઝ પ્રજા, એણે આપણા દેશની આ જ્ઞાન પરંપરા અને શિક્ષણ પરંપરાનું ધનોત કાઢી નાખ્યું. આપને ખ્યાલ હશે કે મેકોલે નામનો જે એક અંગ્રેજ અફસર આવ્યો, એણે જ્યારે ભારતમાં પરિભ્રમણ કર્યું, એણે જોયું કે ભારતની સભ્યતા અને સંસ્કૃતિ અભૂતપૂર્વ વિકાસ સાધેલો છે. અહીંયા જો આ દેશની અંદર ધીરે ધીરે પગપોળા કરી અને જો શાસનમાં આપણે ગોઠવાવું હશે, જેમ અન્ય દેશોમાં આપણે ગોઠવાયા, તો આપણે આ લોકોના મૂળ અને કુળનો છેદ કરવો પડશે, એનો ઉચ્છેદ કરી નાખવો પડશે. કેમ કે આ લોકોનું મૂળ અને કુળ બહુ મજબૂત છે અને એની શિક્ષણ પ્રણાલી છે એ પણ બહુ મજબૂત છે. એટલે એના પિતાને જ્યારે મેકોલેએ પત્ર લખ્યો ત્યારે અંદર ખુલ્લમ ખુલ્લું લખ્યું છે, જેની ચર્ચા બ્રિટનની પાર્લામેન્ટની અંદર છે તે થયેલી હતી. ને એમ કહેવામાં આવ્યું હતું કે જો ભારત ઉપર બ્રિટિશ સરકારની, બ્રિટિશ સલ્તનતની સ્થાપના કરવી હોય અને એ દેશ ઉપર શાસન કરવું હોય તો આપણે એની મૂળભૂત રીતે શિક્ષણ પ્રણાલી છે તેને નેસ્ત નાબૂદ કરવી પડશે. આપણી શિક્ષણ પ્રણાલી ત્યાં દાખલ કરવી પડશે. એને પરિણામે એ લોકો આપણા ઉદ્ધારને માટે થઈને શિક્ષણ સંસ્થાઓ સ્થાપી નહોતી. એમના મુખ્ય આશયો તો 2 હતા. પોતાનો મુખ્ય ધર્મ છે તે ધર્મ છે તે આપણે ત્યાં એનો પ્રચાર પ્રસાર કરવો અને ધર્માંતર કરાવવું આપણી પ્રજાનું, અને બીજું એની સાથે સાથે પોતાની શિક્ષણ પ્રણાલી છે એને સવાર કરી દેવી, પોતાની જીવનની નીતિઓ છે અને જીવન તરાહ છે તેને આપણા ઉપર હાવી કરી દેવી. તો એને પરિણામે એક પરિસ્થિતિ એવી આવી કે 250 વર્ષ સુધી આપણી ઉપર એમણે રાજ કર્યું. ત્યારે એમણે જે કાયદા અને વ્યવસ્થાનું શાસન આપ્યું, આપણા કવિઓ ગાવા લાગ્યા કે દેખ બિચારી બકરીબાઈનો કોઈ ન જાતા પકડે કાન, એ દેખીને હરખ હવે તો હિન્દુસ્તાન. તો લોકો ખુશ થઈ ગયા હતા કે આ અરાજકતામાંથી એક પ્રકારની શાંતિની, એક પ્રકારની સ્વસ્થતાની, એક પ્રકારના વિકાસની પરિસ્થિતિ અંગ્રેજોએ ઊભી કરી. રૂડા પ્રતાપ અંગ્રેજોને એમ માનીને આપણે એના ભક્ત થઈ ગયા અને એ કેમ ઉઠે છે, બેસે છે, ખાય છે, પીએ છે, જીવે છે એનું આંધળું અનુકરણ કરવા લાગ્યા. આ હતું વેસ્ટર્નાઇઝેશનનો એક બહુ મોટો ઝંઝાવાત. તો ચાલો આપણે પણ એના જેવા થઈએ, સુધરીએ, એમ કરીને આપણે એનું અનુકરણ કરવા માંડ્યા, આંધળું અનુકરણ કરવા માંડ્યા. એને પરિણામે આપણા કુળ અને મૂળથી આપણો વિચ્છેદ શરૂ થયો. આપણી ગુરુકુળ પરંપરા જે આપણને જીવનનું પાયાનું જ્ઞાન આપતી હતી, બુનિયાદી શિક્ષણ આપતી હતી, એ આખું લુપ્ત થયું. આપણી 64 કળાઓ પણ આપણે વિસરી ગયા અને એની જગ્યાએ ધીરે ધીરે આપણે પર પ્રત્યેની બુદ્ધિ, એટલે કે ગોર્ધનામે આ સરસ શબ્દ વાપરે સરસ્વતીના લેખકે કે આપણે બીજાની બુદ્ધિથી વિચારતા, જોતા અને સમજતા થયા, એવી એક હાલત આપણી એ લોકોએ કરી નાખી. એથી આગળ વધીને આપણે જોયું કે 19મી સદીમાં આ ઘટના બની
અને 20મી સદીની અંદર આપણે જોયું કે બીજી બહુ મોટી ઘટના બની તે વૈશ્વિકરણની, જેને આપણે ગ્લોબલાઇઝેશન કહીએ છીએ. તો ગ્લોબલાઇઝેશનની આખી વાત એ લોકોએ જે રીતે યુરોપ અમેરિકાએ આખી દુનિયામાં પ્રસારિત કરી, એ વાતના મૂળમાં વસુધૈવ કુટુંબકમ જેવો આપણો આદર્શ નહોતો, એની પાછળ તો વેપારનો આશય હતો. પોતાના જંગી ઉત્પાદનો બીજા દેશમાં ખપાવવા અને પોતે માલે તુજાર થવું, એ હેતુથી એમણે WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. એણે એમાં બધાને સભ્યો બનાવ્યા અને એમાં એણે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે થઈને પાસપોર્ટ અને વિઝા છે તેને મુક્ત કરી દીધા અને અવર જવર સહેલી કરી દીધી. પણ મૂળ આશય જે છે તે જંગી શસ્ત્રોનું ઉત્પાદન કરતા હતા, એ શસ્ત્રોના વેચાણનો એની પાછળ ખ્યાલ હતો. આપણે એમાં પણ ભોળવાયા અને આપણે આપણી વસુધૈવ કુટુંબકમની કે આ ધરતી ઉપર જે કોઈ છે, માત્ર મનુષ્યો નહીં, અહીંયા પશુ પંખી છે, વનસ્પતિ છે, જીવજંતુ છે, સૌની સાથે આપણો સંભાવપૂર્વક અને સંવેદનશીલ સંબંધ છે, સમદ્રષ્ટિવાળો સંબંધ છે, આપણું સાહચર્ય છે. એટલે ઉમાશંકર જેમ ગાતા હતા કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ. તો એ ભાવ આપણો જે હતો એ લોકોનો નથી. એ લોકો તો શોષણ કરવા માગે છે અને એટલા માટે થઈને આ યુદ્ધો કરાવે છે. નબળા રાષ્ટ્રો, જે રાષ્ટ્ર સબળું થતું હોય તો એને કેવી રીતે અંદર અંદર કુસંપ ઉભો કરી લડાવી મારવું, આંતરવિગ્રહ કેવી રીતે કરાવવો, યુદ્ધમાં અને હિંસામાં કેવી રીતે ડૂબાડી દેવા. અને હમણાં જે બહુ પ્રચલિત થયો છે જી જૈન, આખી એક નવી ઉંમરની યુવા પેઢી ઊભી થઈ છે, એના માનસનું ધોવાણ કેવી રીતે કરવું. એટલે આપણે એનું આંધળું અનુસરણ ને અનુકરણ કરતા કરતા સેક્સ અને વાયોલન્સના રસ્તે ચડી ગયા, ડ્રગ્સના રવાડે આપણે ચડી ગયા. ગાંજો, ચરસ, મેસ્કેલિન એવા નશાકારક દ્રવ્યો, એ હુકો પીતા થયા અને એના જેવા વસ્ત્રો પહેરતા થયા, એના જેવી જીવનશૈલી આપણે કરતા થયા. આપણે ત્યાં એવી પણ સૌંદર્ય સ્પર્ધાઓ ને વિશ્વ સુંદરીની સ્પર્ધાઓ યોજાવા લાગી. આપણે પણ એનું આંધળું અનુકરણ કરતા કરતા સમૂળગા બદલી ગયા. તો આપણે આપણું આપોપું ખોયું, નિજત્વ ખોયું, સત્વ ખોવા લાગ્યા અને એવી એક પરિસ્થિતિ આવી કે એને કારણે આપણે ઘણું મોટું આપણી સંસ્કૃતિ, સભ્યતાને પારાવાર નુકસાન પહોંચાડ્યું. આપણા દેશના આચારો એટલે ઇથોસ, આપણા દેશના આઈડિયલ્સ એટલે આદર્શો, આપણા દેશના મૂલ્યો એટલે વેલ્યુઝ, આપણા દેશની પરંપરાઓ એટલે ટ્રેડિશન્સ, એ બધું જ છે તે ધીરે ધીરે એનો હ્રાસ થવા લાગ્યો, એને ક્ષીણ થવા લાગ્યા. અને નવા મૂલ્યો અને નવી પરંપરાઓ તો પેદા કરતા આપણને આવડતી નહોતી. આચાર ભંગ આપણે કરવા લાગ્યા અને એવી ઉદંડ પ્રજા આપણે થઈ ગઈ કે જેને પરિણામે આપણે ત્યાં જાતિ સંસ્થા અને જ્ઞાતિ સંસ્થા, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા બધા તૂટવા માંડ્યા. એની જગ્યાએ અત્યારે હવે વિના લગ્ને સહજીવન શરૂ થયું, કમ્પેનિયનશીપ વાળું. આંતરધર્મી, આંતરજ્ઞાતીય અને આંતરદેશીય લગ્નો થવા લાગ્યા. છૂટાછેડાનું પ્રમાણ આપણે ત્યાં વધી ગયું અને એની સાથે સાથે બીજા કેટલા બધા પ્રશ્નો ઊભા થયા કે જેને પોતાનો પિતા કોણ છે એને એવી ખબર નથી, જેને એવા 1000 અનાથ બાળકો છે તે આખી દુનિયાની અંદર ને આપણા દેશની અંદર વિકસિત થવા લાગ્યા. તો કુપોષિત અને છત્ર વિનાના એવા અનાથ બાળકોના અનાથાલયો, ત્યક્ત સ્ત્રીઓ છે એને માટેના અને કન્યાઓ માટેના બાલાશ્રમો અને વિધવાના આશ્રમો અને વૃદ્ધો માટેના વૃદ્ધાશ્રમો અને અશક્તાશ્રમો છે તે આપણા દેશમાં વધવા લાગ્યા. એટલે એની આ દુષ્ટ અસરો આપણી સોસાયટી ઉપર, આપણા સમાજ ઉપર એટલી બધી પડી અને એની ચકાચોંધમાં આંધળા ભીત થઈને આપણે જે રીતે એનું અનુસરણ ને આંધળું અનુસરણ કરવા લાગ્યા, એને પરિણામે પારાવાર આપણું નુકસાન થવા લાગ્યું કે આપણું જીવન વસ્ત્ર ફાટીને જાણે ગાભા જેવું થઈ જતું હોય, આપણા સમાજના તાણાવાણા આખા વિખરાઈ જતા હોય અને બધું છિન્ન ભિન્ન થતું જતું હોય, ટોપસી ટર્વી ઊંધું ચતું થઈ જતું હોય, એવી એક અરાજક, એવી એક અસલામત, એવી એક અસમાન અને એવી એક અસહિષ્ણુતાની પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા, જેને પરિણામે અત્યારની આપણી ભારતીય પેઢી છે જે તે એક અવસાદનો, વિષાદનો, હતાશાનો અનુભવ કરી રહી છે અને હાલતા અને ચાલતા મહામૂલી એવી જિંદગી છે તેને કાં તો હારાકીરી કરી અને કાં આત્મહત્યા કરીને ફેંકી દે છે. તો આવી આખી સ્થિતિ આપણે ત્યાં જે ઊભી થઈ તેની પાછળના બધા જ વૈશ્વિક કારણો છે અને એ વૈશ્વિક કારણોને લઈને અત્યારે આપણી જે હાલત છે એ હાલતની અંદર જ્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ ગ્લોબલાઇઝેશનનો
આ ઇન્ટરનેશનલાઇઝેશનનો, આ જેને આપણે કહીએ છીએ લિબરલાઇઝેશનનો જે બધો પવન ફૂંક્યો છે તે ચોક્કસ મેલા ઈરાદા સાથેનો છે, જે આપણને આપણા પોતાના નાભિનાળ સંબંધથી વિખૂટા પાડી દે છે, આપણા લાભમાં નથી. અને આ બધી વિદ્યાઓ કરતાં આપણી વિદ્યાઓ છે તે વધારે સક્ષમ, વધારે કામયાબ, વધારે ઉપયોગી, વધારે પ્રસ્તુત હતી, એવું ભાન જ્યારે આપણે અંદર જાગ્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે બેક ટુ રૂટ્સ, ચાલો આપણા મૂળ તરફ પાછા વળીએ. આ બેક ટુ હોમની, બેક ટુ રૂટ્સની, રીટ્રીટની આખી પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી થઈ છે કલ્ચરલ રિવાઇવલનો પિરિયડ ઊભો થતાને કારણે. અને એટલે આપણી વિકાસશીલ દીર્ઘદ્રષ્ટિવાળી આપણી સરકારે આ આખી વસ્તુ જોઈને તરત જ નક્કી કર્યું કે આપણી શિક્ષણ પ્રથાની અંદર હવે આપણી ભારતીય જ્ઞાન પરંપરાને આપણે સ્થાન આપવું જોઈશે. અત્યાર સુધી આપણને જે ઇતિહાસ, ભૂગોળ, આપણને જે સાહિત્ય, આપણને જે ગણિત અને વિજ્ઞાનો ભણાવવામાં આવ્યા એ બધા જ આ વિદેશી અને વિધર્મીઓ રચેલા હતા. એ લોકોએ પોતાના બાયસ સાથે લખેલા હતા, જેમાં આપણી અસલિયત, જે આપણી સારી વસ્તુ હતી એ બધી જ છુપાવી હતી, એને સંતાડી હતી. અને બીજી ત્રીજી વિગતો આપણા મગજમાં ઠાંસીને આપણું માનસનું વોશિંગ કરવાના, બ્રેઇન વોશ કરવાના, માનસનું ધોવાણ કરવાના જે પ્રયત્નો કર્યા હતા એનાથી હવે આપણે સભાન થઈ ગયા છીએ. અને આપણને ખ્યાલ આવ્યો છે કે આપણા મૂળ અને કુળ તરફ આપણે પાછું વળવું પડશે, અને તો જ આપણે ટકી શકીશું. આપણા દેશની આન બાન શાન એને આપણે વિકસાવવી હશે, જગતગુરુનું સ્થાન આપણે પ્રાપ્ત કરવું હશે, સુપર પાવરની દિશામાં આપણે જો આગળ વધવું હશે તો આ રીતે નહીં વધી શકાય. આપણી જ્ઞાન પરંપરા છે એની અંદર અભરે ભરેલું જ્ઞાન છે, એની અંદર વિદ્યાઓ છે, એની અંદર કૌશલ્યો છે, એની અંદર કળાઓ છે. આ બધાને આપણે ફરીથી જાગૃત કરવી પડશે. તો ભારતીય જ્ઞાન પરંપરા જે છે તેને પુનર્જીવિત કરવા પાછળ સરકારનો જે મુખ્ય તર્ક છે તે આ છે. તો એ તર્ક પણ આપણે સમજી લીધો અને એનું રૂપ પણ આપણે સમજી લીધું કે આપણું કેવું એક આખું જ્ઞાનની પરંપરા આપણી પાસે છે. હવે આપણે સમજવું છે કે આ આત્મસાત કરીશું તો એમાંથી શીખવાનું શું છે. આ વાત આપણે આખી પાયાથી સમજવી છે કે હવે બેક ટુ રૂટ્સ આપણે આવ્યા, આપણા મૂળ તરફ પાછા વળીએ છીએ. એટલે હવે આપણે દેશી ઘઉં, દેશી ઘી, આપણું પેલા ઓર્ગેનિક એવા શાકભાજી અને ઓર્ગેનિક ફૂડની વાતો તરફ આપણે પાછા આવતા જઈએ છીએ. સીધું આપણી ખેતીના હાટમાંથી સીધું શાક મળે વચ્ચેની મધ્યસ્થી એજન્સીઓ આપણે ખસેડવા લાગ્યા છીએ. રાસાયણિક ખાતરો આપણે દૂર કરવા માંડ્યા છીએ, દેશી ખાતરોનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. એનું નામ નેટિવિઝમ છે, જેને આપણે દેશીયતાવાદ કહીએ છીએ. દેશીયતાવાદ તરફ આપણી ગતિ અત્યારે ચાલી રહી છે અને એમાં આપણે શીખવાનું ઘણું છે. તો સૌથી એમાંથી શીખવા જેવી વાતો જે છે તે થોડીક આપણે જાણી લઈએ. તો પહેલી વાત આપણે જે શીખવાની છે તે એ છે કે આપણા શાસ્ત્રોએ, આપણી જ્ઞાન પરંપરાએ આપણને 3 વસ્તુ શીખવી હતી, જેના ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાનું આખું આયોજન થયેલું છે. એના 18 અધ્યાયોમાં 6 અધ્યાય એવા 3 વિભાગ છે, 6 થી 12, 13 થી 18 એવી રીતે જે કર્યા છે, 1 થી 6 એમ. તો એની અંદર સ્વભાવ, સ્વધર્મ અને સ્વકર્મની મીમાંસા છે. માણસે પોતાનો સ્વભાવ છે તે ઓળખવો જોઈએ. એનો સ્વભાવ એટલે એનો આત્મા પોતે, જે સચ્ચિદાનંદ રૂપ છે, જ્ઞાન રૂપ છે, પ્રેમ રૂપ છે. તો એ સમજવાનું છે. પોતાનો સ્વધર્મ શું છે એ સમજવાનું છે. અને એ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ, જૈન ધર્મ નથી. એ સ્વધર્મ એટલે પોતે પોતાની જે ફરજો બજાવવાની છે. પુરુષ હોય તો પુરુષ ધર્મ, સ્ત્રી હોય તો સ્ત્રી ધર્મ, મિત્ર હોય તો મિત્ર ધર્મ, સ્વામી હોય તો સ્વામી ધર્મ, સેવક હોય તો સેવક ધર્મ, રાષ્ટ્ર ધર્મ, યુગ ધર્મ, એ ધર્મની વાત છે. અને સ્વકર્મની વાત છે. કોઈ કર્મ છે પોતાનું જે છે નાના ખભા ઉપર જમાનાએ મૂકેલી જે મોટી જવાબદારી છે, જે આપત ધર્મ છે, એમાં તે ચ્યુત થઈ શકે નહીં. એનું બરાબર યથાતથ પાલન કરવું જોઈએ. એ વાત પણ આપણે એમાંથી શીખવાની છે. બીજી વાત આપણે શીખવાની છે કે આપણને જ્યારે આ જગતમાં મોકલવામાં આવ્યા ત્યારે કોઈ પૂછ્યું નથી કે તમારે જન્મ લેવો છે કે નથી લેવો, કયા દેશમાં જન્મ લેવો છે, કયા સમયે લેવો છે, કયા માતા પિતાને ત્યાં લેવો છે, કયા કુળમાં લેવો છે, કયા વંશમાં લેવો છે અને કઈ જાતિમાં લેવો છે, સ્ત્રી કે પુરુષ રૂપે. પણ એકવાર આ ધરતી ઉપર આપણું અવતરણ થયા પછી આપણે જ્યારે સમજણા થઈએ ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે હવે મારા જીવનનું ધર્મ અને કર્મ શું હોઈ શકે. આપણે વિચાર કરવો જોઈએ કે મને અહીંયા મોકલવામાં આવ્યો છે તેની પાછળનો શું હેતુ હશે, મારે શું કરવાનું છે.
તો એ આખી વાત ભારતીય જ્ઞાન પરંપરા આપણને શીખડાવે છે. અને એ શીખડાવીને એમ સમજાવે છે કે જ્યારે માની કુખેથી આપણે જન્મીએ છીએ ત્યારે આપણું બાયોલોજિકલ અસ્તિત્વ હોય છે, એટલે કે જૈવ અસ્તિત્વ હોય છે. આપણે હ્યુમન બિઈંગ નથી હોતા, બાયોલોજિકલ બિઈંગ હોય છીએ. તો બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બિઈંગ બનવું એ તો સાધના છે. જીવન આ સાધનાનું નામ છે. જૈવ અસ્તિત્વમાંથી તમે માનવ અસ્તિત્વમાં પરિવર્તિત થાવ એ તમારે કરવાનું છે. તમે બુભુક્ષુ છો ત્યાંથી મુમુક્ષુ સુધીની અવસ્થામાં પહોંચો, પામર છો ત્યાંથી પરમ અવસ્થા સુધી પહોંચો, અને તમે મૃણમય છો ત્યાંથી ચિન્મય અવસ્થા સુધી પહોંચો. એના માટે તમારે શું કરવાનું છે તે વાત ભારતીય જ્ઞાન પરંપરામાંથી આપણે શીખવાની છે. એના માટેની સાધના કઈ હોઈ શકે? એ કર્મ સાધના હોય, ભક્તિ સાધના હોય, જ્ઞાન સાધના હોય, યોગ સાધના હોય, ધ્યાન સાધના હોય, એવી ઘણી સાધનાઓ આપણા માટે એ લોકોએ પ્રસ્તુત કરીને આપી દીધી છે. બીજું, ભારતીય પ્રજા છે તે હંમેશા શાંતિ ચાહક અને નિરુપદ્રવી રહી છે. આજ સુધીના આટલા સેંકડો વર્ષના ઇતિહાસમાં એવું એક પણ ઉદાહરણ નથી કે ભારતીય પ્રજાએ કોઈ બીજા દેશ ઉપર, બીજા રાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું હોય. ઓન ધ કોન્ટ્રરી એવું બન્યું છે કે વિદેશી અને વિધર્મીઓ આપણી ઉપર આક્રમણ કર્યું હોય તો પ્રેમથી આપણામાં એને સમાવ્યા છે, અને આપણે શાંતિમય સહ અસ્તિત્વનો એક આખો સિદ્ધાંત સ્વીકાર્યો છે કે યુદ્ધ એ કોઈ ઈલાજ નથી. એક ટેબલ ઉપર બેસી ચર્ચા, વિચાર વિમર્શ કરી, વાટાઘાટો કરીને પ્રશ્નો ઉકેલવાનો હંમેશા આપણે આગ્રહ રાખ્યો છે, આપણો અભિગમ રહ્યો છે. તો એ શાંતિમય સહ અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે કરવો એ ભારતીય શિક્ષા પ્રણાલી આપણને સમજાવે છે, અને 4 આદર્શો આપણને આપે છે. લર્નિંગ ટુ લર્ન, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ બી અને લર્નિંગ ટુ લીવ ટુગેધર. તમારે કશુંક કરવાનું છે, તમારે કશુંક બનવાનું છે, અને તમારે કશુંક શીખવાનું છે. તો જાણવા જેવું બધું જાણી લેવાય, પામવા જેવું બધું પામી લેવાય, અને કરવા જેવું બધું કરી લઈએ તો જ કૃત્યતાનો આપણને અનુભવ થાય, અને તો જ સંતોષ સાથે આ જગતમાંથી આપણે વિદાય લઈ શકીએ. તો જીવનનું સાચું સુખ છે તે સંતોષમાં છે. એ વાત આપણી ભારતીય જીવન દ્રષ્ટિની અંદર બહુ અગત્યની છે, અને એટલા માટે એમણે આપણને 4-5 આપણા જીવન દ્રષ્ટિના મહત્વના જે કોન્સેપ્ટ આપ્યા છે એ સમજવા જેવા છે. એ છે તપ, ત્યાગ, દાન અને સંયમ. એના જે ખ્યાલો આપણને આપ્યા છે તે સમજવા જેવા છે. ભારતની અંદર આપણા પૂર્વજોએ આપણી જ્ઞાન પરંપરામાં આપણને સમજાવ્યું છે કે માણસ પોતાના માટે સહન કરે ત્યારે તાપરૂપ હોય છે, પણ બીજાને માટે સહન કરતા શીખે એનું નામ તપશ્ચર્યા છે. આપણે પંડને માટે કે પોતિકાને માટે થઈને સહન કરવાનું હોતું નથી. બીજાઓના ઉત્કર્ષને માટે, એના વિકાસને માટે આપણે જે કંઈ ભોગ આપવો પડે તે ભોગ આપવો જોઈએ. એ સાચી તપશ્ચર્યા છે. બીજું કે તમે જે માનતા હો, જે સત્ય માનતા હો, જેમાં તમારી માન્યતા દ્રઢ થઈ હોય, તમારી શ્રદ્ધાનું લંગર જેમાં રોપાયું હોય, એને તમે બરાબર ઔચિત્યપૂર્વક વળગી રહો અને એમાં સાંગો પાંગ પાર ઉતરો, એનું નામ તપશ્ચર્યા છે. એમાં તમે ફંબલ ન થાવ, આઘા પાછા ન થાવ, અવઢવમાં ન પડો, નાસીપાસ ન થાવ, એનું નામ તપશ્ચર્યા છે. બીજું, આપણી ભારતીય જ્ઞાન પરંપરાએ આપણને શીખવાડ્યું છે કે ભોગમાં જીવનનું સુખ નથી, ત્યાગમાં જીવનનું સુખ છે. તેન ત્યક્તેન ભુંજિથા માં ગ્રધ. તું ગીધની જેમ જે છે તે શિકારી બનતો નહીં, બીજાની ધન દોલત અને સુખ સાહેબી છે એના ઉપર તરાપ મારતો નહીં. તારે જે છે તે શીખવાનું, સમજવાનું છે તે એ છે કે જેટલું ત્યાગમાં સુખ છે, ભૌતિક એવા સુખો છે તે ક્ષણિક છે, કાયમી નથી. સાચું સુખ ત્યાગમાં છે. તો એ ત્યાગ તું જેટલો કરીશ એટલું તને સાચું સુખ મળવાનું છે, એ વાત એને સમજાવી છે. ત્યાર પછી દાનનો મહિમા આપણી સંસ્કૃતિએ બહુ કર્યો છે. એટલે ઉપનિષદોમાં એક નાનકડી કથા આવી છે કે માનવ, દાનવ અને દેવ ત્રણેય ઘણા યુગો સુધી પરસ્પર લડ્યા અને સમસલ્લા ન થઈ અંતરે હારી થાકીને એના મોટેરાઓ છે તે બ્રહ્માજી પાસે પહોંચ્યા અને કહે છે કે અમે હવે થાકી ગયા છીએ, અમને કંઈક સમજાવો કે અમારી વચ્ચેનો ક્લેશ કંકાસ બંધ થાય. અને ત્યારે 1 વર્ષ પોતાને ત્યાં રહેવા માટેનો એમણે આદેશ કર્યો, અને 1 વર્ષ પછી મળવાનું કહ્યું કે તમે અહીંયા શાંતિથી રહો મારા આશ્રમમાં અને તપશ્ચર્યા કરો. 1 વર્ષ પછી જ્યારે મળવા ગયા ત્યારે ત્રણેયને બ્રહ્માજીએ બોલાવીને એક જ શબ્દ કીધો, દ ત્રણેયને કીધો. તો એ દ ની પાછળની જે કથાનો સારાંશ છે તે એ છે કે માણસે દાન કરવું, દાનવોએ દયા રાખવી અને દેવોએ દમન કરવું.
દેવો ભોગવિલાસી છે તો એણે પોતાની વૃત્તિઓનું દમન કરવું. દાનવો છે તે હિંસક છે તો એણે પોતે આ રીતે દયા રાખવી, અને માણસ જે છે તે સંગ્રહખોર છે એને બદલે એણે દાન કરતા શીખવું. તો પરિગ્રહને બદલે અપરિગ્રહ કેળવવો એ આપણી સંસ્કૃતિએ આપણને શીખડાયું છે. ચોથું તત્વ આપણને જે શીખડાયું છે, જે આ ભારતીય જ્ઞાન પરંપરામાંથી આપણે શીખવાનું છે, સમજવાનું છે, તે સંયમનો મહિમા. આ સંયમ શેનો? વિચાર, ઉચ્ચાર અને વાણી ત્રણેયનો. આપણા આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેય સંયમશીલ હોવા જોઈએ. બિનજરૂરી બોલીએ નહીં, મૌનનો મહત્વ છે તે, એનો મહિમા છે તે સમજીએ, જરૂર પૂરતું જ બોલીએ અને એની સાથે જરૂર પૂરતું જ આચરણ અને વર્તન કરીએ, એ બધું બહુ જરૂરી છે. જ્યાં જ્યાં આપણે ઉચ્છૃંખલ થઈએ છીએ, જ્યાં જ્યાં આપણે આછકલા થઈએ છીએ, ત્યાં ત્યાં આપણે સંયમિત થઈએ છીએ, અને અસંયમિત થવાને કારણે આપણે દુઃખી થઈએ છીએ. તો સંયમનો મહત્વ પણ આપણી સંસ્કૃતિએ, આપણી જ્ઞાન પરંપરાએ આપણને શીખડાયું છે. પછીની જે વાત આપણે સમજવાની છે તે એ છે કે આપણી પોતાની જીવન ધાતુ કઈ છે, આપણું સ્વત્વ શું છે, એનું રક્ષણ કરવાનું આપણી જ્ઞાન પરંપરામાંથી આપણે શીખવાનું છે. તો આપણી જીવન ધાતુ છે તે કચકડા જેવી તકલાદી નથી. આપણી જીવન ધાતુ છે તે પોલાદ જેવી મજબૂત છે. આપણું જે સ્વત્વ છે તે આપણો અંતરાત્મા છે, અને એ એક સાક્ષી રૂપે, એ એક જેને આપણે અનિવાર્ય, અભેદ્ય અથવા તો જેને આપણે અમેય કહીએ એવું એક તત્વ છે કે જે તમારો મૂળ આધાર છે. તમે એના ઉપર સ્થિર રહીને જીવન જીવવાનું સ્વીકારો. તો આપણા સ્વત્વનું આપણે રક્ષણ કરવું, આપણી જીવન ધાતુને ઓળખવી અને જીવન ધાતુનું સંવર્ધન કરવું, એ પણ આપણે એમાંથી શીખવાનું છે. અને સૌથી મોટી શીખવાની બાબતો એ છે કે આટલી સદીઓ દરમિયાન, આ 11મી સદીથી જે મધ્યયુગ શરૂ થયો ત્યારથી આપણી જે પડતી શરૂ થઈ, 19મી 20મી સદીમાં આવ્યા, આઝાદ થઈ ગયા, અને પછી પણ આપણી જે પડતી થઈ, આપણે જેની બધી વિગતે વાત કરી તે, તો એ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે, આધુનિકતાના પ્રભાવને કારણે, રાષ્ટ્રીયકરણ, આંતરરાષ્ટ્રીયકરણ, પશ્ચિમીકરણ અને વૈશ્વિકરણને, ઉદારીકરણની આ બધીને કારણે આપણી જે બદહાલત થઈને આપણે પોતે આપણા કુળ મૂળથી જે વિખટા પડી ગયા, એને કારણે આપણા ચારિત્રમાં કેટલાક ખલનો થયા છે. આપણા ચારિત્રમાં કેટલીક નબળાઈઓ આવી છે. તો એ નબળાઈમાંથી બહાર આપણે કેવી રીતે નીકળવું તે આપણી આ ભારતીય જ્ઞાન પરંપરામાંથી શીખવાનું છે. તો કઈ કઈ એવી નબળાઈઓ આપણા ચારિત્રમાં અત્યારે દેખાઈ રહી છે, ભારતીય જ્ઞાન પરંપરા ભણીશું એટલે તરત આપણને ખ્યાલ આવશે. પહેલો ખ્યાલ આપણને એ આવે છે કે આપણે લેથાર્જિક એવી પ્રજા છીએ. આપણે ઉત્સાહી પ્રજા નથી. કામ હાથ ઉપર લીધું એટલે પૂરું કરી નાખવું. જર્મન પ્રજામાં જે ગુણ છે ને કે કામઢી, જાપાન જેવી પ્રજા, 2 વિશ્વયુદ્ધની અંદર જાપાન ને જર્મનીની જે હાલત થઈ હતી, એને હિરોશીમા નાગાશિકા ઉપર જે બોમ્બાર્ડમેન્ટ થયું હતું અને એ લોકોની ધરતી પણ વાંજણી થઈ ગઈ હતી, એમાંથી ખાલી 50 વર્ષમાં જાપાન જે રીતે ઊભું થઈ ગયું, એની કર્મઠતાને કારણે, એની ઉદ્યોગશીલતાને કારણે, એની ઉદ્યોગગામિતાને કારણે, એવી રીતે 2 જર્મની પાછા એક થઈ ગયા. એ જે થઈ શક્યું તેવું ભારતમાં વલણ નથી. થાય છે, કરીશું, ક્યાં ઉતાવળ છે, આપણા નીચે રેલો ના આવે ત્યાં સુધી બેઠા ન થવું, આવી જ એક માંદલી મનોદશા છે આપણી. એટલે આવી એક લેથાર્જી અને સ્લોપીનેસ, જેને અંગ્રેજીમાં કહે છે, એ આપણા ચારિત્રનો એક મુખ્ય અવગુણ છે. બીજો મુખ્ય અવગુણ એ છે કે આપણે ઠંડા લોહીની પ્રજા છીએ. આપણે જલ્દીથી ઉશ્કેરાઈ નથી જતા. અનેક પ્રકારના અત્યાચારો, અવમાનો આપણે સહન કરી લઈએ છીએ, અને આપણે એને મૂંગે મોઢે સહન કરીએ છીએ. અને આપણે આપણી દીકરી પરણીને સાસરે જતી હોય તો કાનમાં શિખામણ માછલે આપે છે, મને ફાવશે, ગમશે અને ચાલશે, આ શબ્દો રાખીશ તારા શાસ્ત્રમાં તો તું સુખી થઈશ. આપણા બધા નેતાઓએ પણ આપણને જે છે તે ઉદ્દામને બદલે વિનીત બનવાનું, જહાલને બદલે મવાલ બનવાનું શીખડાયું, અને આપણને અહિંસાનું મહત્વ છે તેની જ વાતો કર્યા કરી. અને કારણે આપણે ગરમ લોહીવાળી પ્રજા નથી. જ્યારે જ્યાં વિરોધ કરવો જોઈએ, પ્રતિકાર કરવો જોઈએ અને જી જાન એની સાથે સંઘર્ષ માંડવો જોઈએ, આપણે કરતા નથી. ત્રીજી વાત એ છે કે આળસુ પ્રમાદી પ્રજા છીએ આપણે, અને એ આળસ ખંખીને જલ્દી ઊભા નથી થતા. એટલે આપણે નસીબ ઉપર બધું છોડી દઈએ છીએ. નસીબમાં હશે એટલું મળશે, પ્રારબ્ધ કોઈને છોડતું નથી.
હાથમાંથી કોઈ લઈ જશે, નસીબમાંથી કોણ લઈ જવાનું, આવું પ્રારબ્ધવાદી માનસ છે. એને કારણે પુરુષાર્થવાદી આપણે થઈ શકતા નથી. એ આપણી નબળાઈ છે. એ આપણે આપણા ચારિત્રગત નબળાઈમાંથી બહાર આવવાનું શીખવું પડશે. એવી જ રીતે સમય મૂલ્યની અબૂધતા, ક્યારેય સમયની કિંમત આપણે સમજતા નથી. હોતી હે, ચલતી હે, થાય છે, કરીશું, હવે પછી કરીશું. તો એવી એ સારામી, એવી પ્રમાદી, એવી આળસુ પ્રજા છીએ આપણે. અને એને પરિણામે ક્યાંય પણ આપણે અગત્યનું કામ કરવા જવાનું હોય તો ત્યાં કલાક દોઢ કલાક મોડા પહોંચીએ તો આપણને જરાય ક્ષોભ થતો નથી, સંકોચ થતો નથી. આપણે મુખ્ય વક્તા હોય, કલાક બે કલાક મોડા પડીને પાછા ત્યાં જઈને માઇક ઉપર જાહેર કરીએ છીએ કે આમ તો મોડું થયું કહેવાય, પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ મોડો ન કહેવાય. એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમને પણ આપણે એ રીતે એની એ બદબોઈ કરીએ છીએ અને એની પણ ઠેકડી ઉડાડીએ છીએ. બીજી બાજુ સ્વચ્છતાનો અભાવ એ ભારતીય ચારિત્રનો બહુ મોટો ભયંકર અવગુણ છે. તો આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ છીએ પણ સ્વચ્છતા આપણે જાળવતા નથી. જ્યાં ત્યાં ગંદકી, કચરો, ભીડ, ભીંસ, આપણા દરિયા કિનારાઓ જુઓ, આપણા હિલ સ્ટેશનો તમે જુઓ, આપણી જે કંઈ શાળાઓ, હોસ્પિટલો તમે જુઓ, તો સ્વચ્છતાનો અભાવ. જેવા યુરોપ અમેરિકાના દેશોમાં જે સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે, જાહેર જીવનમાં એ ધોરણોનું પાલન થાય છે, એવું થતું નથી. જગ્યાએ પબ્લિક ઇમારતો છે, એમાં પાનની પિચકારીઓ તમને જોવા મળશે. જ્યાં ત્યાં માણસ ઊભા રહીને પોતે પેશાબ કરતા હોય એવું પણ તમને જોવા મળશે, થૂકતા હોય એવું પણ તમને જોવા મળશે. અને એ જ રીતે એક પ્રકારની અતાર્કિક અવ્યવસ્થા આપણા ચારિત્રમાં જે છે. તમે કોઈ બસ સ્ટેન્ડ ઉપર જશો ને દ્રશ્ય જોશો, બસમાં ચડવા માટે જે રીતે ધક્કામુક્કી કરે છે, મને પહેલા સીટ મળી જાય, રેલવે સ્ટેશનમાં ગાડીના ડબ્બામાં ચડવા માટે જે કરે છે, ફિલ્મની ટિકિટો મેળવવા માટે જે ધક્કામુક્કી કરે છે, એક શિસ્ત, એક અનુશાસન એ આપણી પ્રજાના ચારિત્રમાં નથી, જે આપણે ભારતીય જ્ઞાન પરંપરામાંથી શીખવું પડશે. અને એવી જ રીતે આપણી અંદર એક બહુ મોટો રોગ ઘર કરી ગયો છે ને તે સમ ખાવાનો, પરજરી. વાતે વાતે આપણે સમ ખાતા છીએ. તમારા સમ, મારા સમ, ભગવાનના સમ. પોતાની વાત સાચી છે એ સામેને ગળે ઉતરવા માટે થઈને આવી જે પ્રવૃત્તિ ભારતીય પ્રજા કરે છે એની બાલિશતા છે. સૌથી મોટી વાત સમજવાની એ છે કે આપણે વિજ્ઞાન ભણીએ છીએ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણા જીવનમાં આવ્યો નથી. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણા જીવનમાં આવ્યો હોત તો આપણે બાળી ભોળી માન્યતામાં રાજતા ન હોત. આજે પણ ડોક્ટરના સંતાનોને જો કમળો થાય તો એ મંત્રાવા જાય છે, એ દોરા ધાગા કરવા જાય છે. હજી ભુવાઓ, હજી પણ જેને કહીએ ધોતારાઓ, એની મેલી વિદ્યાઓને એના તરકટો બધા જે આવા મંત્રવિદોના ને એ બધા ચાલ્યા કરે છે. મેલી વિદ્યાઓને આંતે ને એમાં ભોળી જનતા છે તે ફસાયા કરે છે. એવી જ રીતે આપણી પ્રજાનો એક બહુ મોટો ગુણ જે છે તે ધાર્મિક સાંપ્રદાયિક જનૂન અને ભાષાનું જનૂન. આપણી પ્રજા એ ભાષાને એટલી બધી ચાહે છે અને આપણી એક મૂર્ખાઈ એ થઈ ગઈ કે આપણે ભાષાવાર પ્રાંત રચના કરી. દેશ આઝાદ થયો ત્યારે જ્યાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ હોય તે ગુજરાત, મરાઠી ભાષાનું પ્રભુત્વ હોય તે મહારાષ્ટ્ર, બંગાળી ભાષાનું પ્રભુત્વ હોય તે બંગાળ. એને પરિણામે એક ભાષાનું જનૂન જે આપણામાં આવી ગયું છે, જે પરસ્પર લડાવે છે, ઝઘડાવે છે. આજે પણ દક્ષિણના જે 4 રાજ્યો છે તે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી. એટલું જ નહીં, એ અંગ્રેજીમાં પોતાના રેલવે ઉપરના કે બસ ઉપરના બોર્ડને મૂકે છે, પોતાની ભાષામાં મૂકે છે, પણ હિન્દીમાં ક્યાંય મૂકતા નથી. હિન્દીના ગ્રંથ ભંડારોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તો આટલા પ્રકારની અસહિષ્ણુતા જે છે તે ક્યાંથી ચાલશે? એવી જ રીતે ધાર્મિક જનૂન એટલું બધું છે કે જેને કારણે વારે વારે કોમી છમકલાઓ થયા કરે છે, કોમી વિદ્વેષો થયા કરે છે અને આપણે અંદર છે તે કપાઈને એક અસહિષ્ણુતાનું, વિશ્વાસની કટોકટીનું વાતાવરણ આપણે ઊભું કરી દીધું છે. એમાંથી પણ આપણે બહાર આવવું પડશે. તો આવી બધી જે આપણી પોતાની ચારિત્રગત મર્યાદાઓ છે એ મર્યાદાઓમાંથી આપણે બહાર આવવું પડશે. અને એ કોણ આપણને શીખવશે? આપણી પોતાની આ ભારતીય વિદ્યા, જ્ઞાનની આખી જે પરંપરા છે, જેણે આટલા બધા આપણને આચારો, આદર્શો, મૂલ્યો અને પરંપરાઓ આપણને આપ્યા છે, એ આપણને સમગ્ર જીવનનું વ્યાકરણ જેણે આપ્યું છે, આટલા દાર્શનિક ગ્રંથો આપ્યા છે, આટલા વૈજ્ઞાનિક ગ્રંથો આપ્યા છે, આટલું જીવનનું આખું જેને કહીએ પ્રકારે મેનેજમેન્ટ. એટલે આપણે 3 મુખ્ય ખ્યાલોમાં રાજતા હોઈએ છીએ: ગવર્નન્સ, મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન. હાઉ ટુ ગવર્ન અવર લાઈફ, હાઉ ટુ મેનેજ અવર લાઈફ એન્ડ હાઉ ટુ એક્ટિવ અવર લાઈફ. આ જે આપણે એને કેવી રીતે એનો વહીવટ કરીશું, એનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરીશું,
આ બધી જ વસ્તુના શાસ્ત્રો અને જ્ઞાન આપણને આપ્યા છે, અને છતાંય આપણે એના તરફ જે દુર્લક્ષ સેવીઓ એના માઠા પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. એટલે આ વિષયનું અત્યંત મહત્વ છે. એની તાતી જરૂરિયાત હતી. સારું થયું કે અભ્યાસક્રમમાં એને સામેલ કરવામાં આવ્યો છે, અને એને પરિણામે આપણે આપણા દેશને, આપણા દેશની સમૃદ્ધિને, એના વારસા અને વૈભવને, આપણી સભ્યતા અને સંસ્કૃતિને, અને આપણી પોતાની અસલિયતને, આપણા મૂળ અને કુળને આપણે સમજી શકીશું, જાણી શકીશું. આપ સૌ પણ આ વિષય જે છે તેને બહુ જ દત્તચિત્ત થઈને ભણજો, એને સમજવાનો પ્રયત્ન કરજો, અને એમ કરીને સાચા અર્થમાં તમે તમારું ભારતીય હોવાપણું છે તે પ્રાપ્ત કરજો, એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.